જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા। વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાની વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે। તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સંકડો બની જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે। આ સમસ્યાને લઈને આજે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્ર થયા હતા। રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું। હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સ્કૂલમાં લેટ પહોંચું છું। કેમ લેટ પહોંચે છે? ટ્રાફિકના લીધે। રોજ સવાર ચાલવાની જગ્યા નથી હોતી। મહેન્દ્રસિંહ રના રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું। એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકડીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી। મતલબ કે સવાર 6:30-7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો, અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી। મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી। આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં। એક ટ્રાફિકની એક બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે। એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે। મતલબ કે ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે। કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર। અમારી સોસાયટીવાળા 4 સોસાયટીને આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે, છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે ઉદ્ધરમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે। તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। જે થાય અમે અહીંયા મરીશું તો આપણે અહીંયા જ મરીશું। બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં। એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ। હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં। અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે કંપનીવાળા એનો પણ નિકાલ કરો। બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય। વીણા પટેલ, હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું। અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં। જે હાઈવે ઓથોરિટીએ કરે તો બીજી વાર રોડ કરે ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ। અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો।